चैनल ऑफ वडोदरा। શહેરના દિવાળીપુરા પેરિસ નગરમાં રહેતા સિનિયર સિટીઝનના મકાનમાં તસ્કરોએ ચોરી કરી ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા। વડોદરા શહેરના પોલીસ તંત્રની લોલમલોલ કાર્યવાહીને કારણે તસ્કરો તથા અસામાજિક તત્વો શહેરમાં બેફામ બન્યા છે, જેથી શહેરમાં રોજબરોજ ચોરી, લૂંટ, હત્યાના બનાવો બની રહ્યા છે। ગઈકાલે નિર્દોષ યુવાનની હત્યા થયા બાદ આજે વહેલી સવારે શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ પેરિસનગરમાં રહેતા સિનિયર સિટીઝન ગુપ્તા દંપતી સીતારામ ગુપ્તા તથા કમલેશબેન ગુપ્તાના ઘરમાં તસ્કરોએ વહેલી સવારે ધાપ મારી હતી। ઘરના મુખ્ય દરવાજાનો નકોચો તોડી અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 3 થી 4 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ સિનિયર સિટીઝન ગુપ્તા દંપતી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને 10 થી 15 મિનિટમાં પરત આવતા જ તસ્કરોએ આ સિનિયર સિટીઝન ગુપ્તા દંપતી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને 10 થી 15 મિનિટમાં જ પરત આવતા જ તસ્કરોએ 10 મિનિટમાં ખેલ પાડીને મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવની ફરિયાદ અકોટા પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। पेरिस नगर सोसाइटी है, वार्ड नंबर 11 में आता है। हम सुबह ताला लगा के रसोई की लाइट जला के मंदिर डेली जाते हैं, तो 5:30 बज गई थी। वहाँ दर्शन करके 5-10 मिनट में वापस आए। वापस में आके देखा तो ये ग्रिल मेन दरवाजे की ग्रिल खुल रही थी। अब मैडम मेरे को मदद करने की आती थी, वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के 2 आदमी दूसरे बाइक के पास में थे और भाग गए। यहाँ पे कितने की चोरी हुई है आश्रय? 3-4 लाख तो होगा ही। अब अंदाज पुरानी चीज है, क्या पता लगे कोई अंदाज। और हम सभी ये सीनियर सिटीजन है, 70 कोई अभी अंदाज है, इतना ख्याल भी याददाश्त से भी नहीं रहती है हमारी, तो कोई पता ही नहीं। 4 लाख में तो क्या क्या गया? ये 50 लाख कैश था, 50,000 कैश था, $300 थे और 10-12 जोड़ी चुटकी थी चांदी का, 10-12 जोड़ी चांदी के सिक्के थे, 2 सोने के वो थे टुकड़े ना तो, और पजे भी 3 जोड़ी और चूड़ी थी, मंगलसूत्र और ये कान नाक का था। पुलिस कंप्लेन कर दी आपने? पुलिस आई थी? आई આ પેરિસ નગર મહાદેવની ગલીવાળો વિસ્તાર અને સવારે મંદિરે આવેલો ના ચોરી થઈ છે। શું લાગે પોલીસની પેટ્રોલિંગ પર કેવા સવાલ નથી ઉઠે? જતું પોલીસની પેટ્રોલિંગ। કઈ પોલીસ સ્ટેશન લાગે છે અહીંયા? આ ગાડી અકોટા પોલીસ પેટ્રોલિંગમાં આવે છે કે નહીં આવતી? નથી આવતી। કેટલા વાગ્યાનો બનાવ બન્યો તો આ વાછોડો તો? આ 5 થી 6 માં